વિસનગરમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી, આકાશમાં રંગબેરંગી પતંગો છવાયા, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનો પતંગ આકાશમાં ઉડ્યો। આજે રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। આજે વહેલી સવારે પતંગ રસિયાઓ ટેરેસ પર પહોંચી ગયા હતા। લોકો મન મૂકીને પતંગ ચગાવી રહ્યા છે, સાથે સાથે નાસ્તાની પણ મજા માણી રહ્યા છે। ત્યારે વિસનગરમાં પણ ઉત્તરાયણ પર્વની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી રહી છે, જેમાં વિસનગરમાં ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ પતંગ ચગાવ્યો હતો। આ વર્ષે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કાર્યકર્તાઓના ઘરે જઈ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી। ઉત્તરાયણ પર્વ પર પતંગ રસિકો ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરે છે, જેમાં આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું છે। ત્યારે વિસનગરમાં પણ પતંગ રસિકો ધામધૂમપૂર્વક ઉજવણી કરી રહ્યા છે, જેમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે વિસનગરના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી, જેમાં વિસનગરમાં ગુંદીખાડ, ફતેહ દરવાજા તેમજ ગોવિંદ ચકલા વિસ્તારમાં જઈ પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી। કાઈપો છે, લપેટ લપેટની બૂમો ટેરેસ પર જોવા મળી હતી। સાથે સાથે ટેરેસ પર મ્યુઝિક તેમજ નાસ્તા સાથે ઉત્તરાયણ પર્વની વિસનગરવાસીઓએ ઉજવણી કરી હતી। મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે સમગ્ર ગુજરાત અને ભારતવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ। ઉત્તર દિશામાં સૂર્યનું ઢળવું અને સાથે સાથે 21મી સદીમાં ભારતની પ્રગતિ અને વિશ્વગુરુ બનવાની કલ્પના અને સાથે વિકસિત બનવાની કલ્પનામાં આજે સમગ્ર ભારતવાસીઓ જોડાઈ રહ્યા છે અને મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે તમામ ભારતવાસીઓ અને ગુજરાતવાસીઓને આગામી સમયમાં ખૂબ પ્રગતિ આપણો દેશ કરે, આપણું રાજ્ય કરે, તમારો પરિવાર પણ કરે, એના માટેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। સ્વાભાવિક છે કે મકર સંક્રાંતિનો પર્વ છે અને સનાતન ધર્મ હિન્દુ સમાજ સર્વ જીવો માટે સંભાવનો ભાવ અને જીવો અને જીવવાદોની નીતિવાળો આપણો સનાતન ધર્મ અને એમાં પણ મકર સંક્રાંતિનો પર્વ હોય એટલે આપણા જે પણ કોઈ પશુ પક્ષીઓ અબોલ જીવો માટે દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક પોતાનું નાનું મોટું યોગદાન આપવું, ગૌ માતાની સેવા કરવી અને જે પશુઓ નિરાધાર છે કે જે ઉંમરલાયક થઈ ગયા છે અને જે વૃદ્ધ પણ થઈ ગયા છે એવા પશુઓ માટે પણ પાંજરાપોળની સગવડ એ ભારતમાં જ છે અને એમને પણ સાચવવાનું કામ જ્યારે આપણે કરતા હોઈએ એટલે અબોલ જીવો અને એમાં પણ પશુ પક્ષીઓ અને પશુઓ માટે તો ખાસ ગુજરાત સરકાર તરફથી જે પણ કોઈ ઉત્તરાયણ નિમિત્તે ઘાયલ પક્ષી થાય તો એની સારવાર કરવાનું અને એને નવજીવન બક્ષવાનું કામ આપણા સરકાર દ્વારા એનિમલ હેલ્પલાઇન, કરુણા હેલ્પલાઇન દ્વારા આપણે કરીએ છીએ।